રાજેન્દ્રસિંહ ઝાલા છે। હું કોણ ગામનો ખેડૂત છું અને આજે અમે રામદેવ પીરના મંદિરે બધા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠિત થયા છીએ અને અહીંથી અમે અમારી સમિતિની આજે રચના કરી છે અને જે સરકારે જે ખેડૂતોને 2 ગણું એટલે કે 200% એ વળતર જે ખેડૂતને અમને મંજૂર જ નથી અને અહીંયાથી જે અમારા હોદ્દેદારો જે ભાજપના જે બધા ગાંધીનગર ગયા હતા અને એ લોકોએ જે કીધું છે ખેડૂતને સ્વીકાર છે, તો અમારા આંદોલનકારી આમાંથી કોઈ પણ અહીંયા હાજર નહોતા અને એમને આ કોઈ જાતનું આ જે વળતર છે સ્વીકારવામાં આવ્યું નથી અને આવનારા સમયમાં અમે અહીંયાથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાના લેટર પેડ ઉપર ગ્રામ પંચાયતના તમામ લેટર પેડ ઉપર અમે આ સરકારશ્રીનો વિરોધ કરી અને આવનારા સમયમાં કલેક્ટરશ્રીની ઓફિસે જે અમે 2-5 દિવસના ટાઈમમાં કલેક્ટરશ્રીને બધા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડા એકત્રિત કરી અને અમે એમને આવેદનપત્ર દેવા જવાના છીએ કે તમે જે સરકારશ્રીએ જે નવો જાહેર કર્યો છે હુકમ એ અમને બિલકુલ માન્ય નથી અને અમે એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ। આવતીકાલે અમે અહીંયાથી બધા ગામ અમે જવાના છીએ, ગામ પંચાયતની મુલાકાત લેવાના છીએ, ગામના લેટર પેડ ઉઘરાવવાના છીએ અને ગામમાં અમે બધા ખેડૂતને એકત્રિત કરી અને આનો સખત પ્રમાણે વિરોધ કરવા માટે સબૂત ખેડૂતને બધાને એકત્રિત કરવાના છીએ અને અહીંયા અમે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ આંદોલનનું એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સ જે આયોજન છે તે જે ગુજરાત સરકારનું 4/7/2026 જે આપેલું છે તે 200% તે અમારા ખેડૂતને કોઈને પણ આ મંજૂર નથી અને અમારી તો એક જ માગણી છે કે અમને 400% ઓલામાં અને કોરિડોરમાં 200% મંજૂર 260% મંજૂર થાય ને તો જ અમને માન્ય છે, નકર અમને આ સરકારનો લોલીપોપ માન્ય છે નહીં। આ લડત ક્યાં સુધી ચાલુ રહેશે? આ લડત જ્યાં લગી અમારા પ્રશ્નોનું સમાધાન નહીં થાય ત્યાં લગી ચાલુ રહેશે। શું નામ તમારું? મારું નામ જયવીરસિંહ। શું તમારું નામ છે? શું આયોજન? ઝાલા મેહુલસિંહ વિક્રમસિંહ મારું નામ છે। કોણ ગામનો ખેડૂત છું। આજે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ છે કે બધા ખેડૂત જે થાંભલા વત્તા તારના જે બધા ભેગા થયા છીએ કે ભાઈ સરકારને અમે અહીંથી આહવાન કરીએ છીએ કે અમે અમારું આંદોલન અહીંથી કન્ટિન્યુ રાખીએ છીએ અને જે ભાજપના અગ્રણીઓ ગાંધીનગર જઈને જે સમર્થન આપી આવ્યા છે કે 2 ગણું વળતર અમને મંજૂર છે, જે અમને અમાન્ય છે અથવા મંજૂર નથી, એટલે અમે અહીં બધાએ મિટિંગ કરીને જાહેર કરેલ છે અને અમારી કમિટીની રજૂઆત અને સ્થાપના કરેલ છે। અહીંથી જે લોકો ગાંધીનગર ગયા તેમાં તમારા કોઈ ખેડૂતો હતા કે કેમ? ના, ખેડૂતોમાં જેને અમારે લડતમાં છે એમાંથી કોઈ ખેડૂત અથવા ખાતેદાર કોઈ હાજર એમાં નહોતા, એ લોકો ભાજપના અગ્રણી અથવા આગેવાનો હતા। સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો, એમાં તમને ક્યાં અસંતુષ્ટ છે? સરકારે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે 200%, એ અમને અમાન્ય છે। 400% વળતર થાંભલાનું અને 260% વળતર તારનું જ્યાં સુધી અમને મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન કન્ટિન્યુ રહેશે। નવી એમઆરસી કમિટીની પણ રચના કરવામાં આવી છે, તમારા ગામમાંથી મંજૂર કરવામાં આવશે કે નહીં? ના, અમારા ગામમાંથી હજી કોઈ બોલાવવામાં આવેલ નથી, પણ બોલાવવામાં આવશે, તમે જવાના નથી।